જય શ્રી કૃષ્ણ। તડકો ખૂબ પડી રહ્યો છે અને તડકામાં આપણે દૂધીની કોઈ પણ રેસીપી ખાઈએ તો સેહત માટે તે ઠંડક આપે છે। તો ચાલો આપણે દૂધીની જ રેસીપી બનાવવાની છે અને તેની માટે મેં ધોઈને સાફ કરેલી 3 દૂધી લીધી છે। ઘી, ખાંડ અને જે આ પેંડા છે, માવો હોય તો પણ ચાલે અને પેંડા હોય તો પણ ચાલે। જે ખાંભડાના પેંડા છે, ખાંભડાના પ્રખ્યાત માવાના પેંડા જે મારા પપ્પાની બનાવે છે। તમે સાળીમપુર જાઓ તો આ નામની જ દુકાન છે, તમે જોઈજો, ખૂબ જ મસ્ત એવા પેંડા આવે છે। તો આપણે પેંડાનો પણ ઉપયોગ કરીશું અને સાથે જ આપણે લીધું છે આ દૂધ અને કલર, જે ફૂડ કલર આવે તે। તો સૌથી પહેલાં તો આ દૂધી છે ને તો દૂધીને આપણે આ બંને સાઈડ ભાગ હટાવી દેવાનો છે અને છાલ કાઢી લેવાની છે। શરીરને માટે આપણે દૂધીનું શાક ખાઈએ તો પણ ભલે, દૂધીનું ભડથું અને દૂધીની કોઈ પણ રેસીપી ઉનાળામાં જેમ વધારે ખાઈએ તેમ વધારે સારું। તો આપણે બધી જ દૂધીને છાલ કાઢી લેવાની છે। દૂધી મેં અહીંયા છાલ કાઢીને સરસ રીતે ધોઈને સાફ કરી લીધી છે। તો તેની માટે મેં અહીંયા 2 ખમણી લીધી છે, તમે જોઈ શકો છો। તો આ ખમણી કરતાં છે ને આપણે આ ખમણીનો ઉપયોગ કરીએ જે વધારે સારું રહેશે। તો આપણે દૂધીને ખમણી લેવાની છે। તો આ જુઓ, આપણે આવી રીતના દૂધીનું છીણ કાઢી લેવાનું છે। આપણે આ દૂધી બધી જ ખમણી લીધી છે। તો આ દૂધીમાંથી આપણે જેટલું પાણી નીકળે ને એટલું પાણી આપણે કાઢી લેવાનું છે। તો મેં આ દૂધીમાંથી જેટલું નીકળ્યું એટલું પાણી કાઢી લીધું છે। તો આપણે આ 1 ડીશ ભરાણી છે। તો આ દૂધીના છીણને આપણે સરસ રીતે ઘીમાં શેકી લેવાનું છે। તો મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે। તેની ઉપર આપણે આ લોયું રાખી દઈશું અને તેમાં આપણે આ અડધી વાટકીમાંથી થોડું ઓછું ઘી, જે મેં અડધી વાટકીમાંથી ઘી થોડું આટલું વધાર્યું છે અને તેમાં આપણે આ દૂધીનું છીણ ઉમેરી દઈશું। અને આપણે સરસ રીતે શેકી લેવાનું છે। આપણે આ દૂધી ઘણી શેકાઈ ગઈ છે। તો હવે છે ને આપણે આમાં ખાંડ નાખી દેવાની છે। તમે જે રીતના ગળપણ ખાતા હોય ને એ રીતના આપણે આમાં ખાંડ નાખવાની છે। તો મેં આ 1 વાટકો ખાંડ લીધી છે। તો પહેલાં તો હું બધી જ ખાંડ નથી નાખતી, યોગ્ય લાગે તો પછી થોડીક નાખીશ। તો આપણે 1 વાટકામાંથી આટલી ખાંડ વધારી છે। તો આ ખાંડને સરસ રીતે ઓગળી જાય અને ઘટ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે થવા દઈશું। તો દૂધી શેકાય ને ત્યાં સુધીમાં આપણે થોડા પેંડાનો ભૂકો કરી લઈએ।
તો આપણે આ પેંડા પણ ઉમેરી દેવાના છે. તો આપણે આ દૂધીમાં રહેલું ઘણું ખરું પાણી બળી ગયું છે, તો તેમાં આપણે આ ફૂડ કલર છે તે ઉમેરી દઈશું. જો તમારે આ લીલો ફૂડ કલર ન ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો છો. ફૂડ કલર સરસ રીતે આપણે આ મિક્સ થઈ ગયો છે, તો તેમાં આપણે દૂધ ઉમેરીશું. અને આ દૂધને આપણે છે ને બળવા દેવાનું છે થોડુંક, પછી જ પેંડા ઉમેરવાના છે. જો પહેલાં તમે ઉમેરશો ને તો તળિયે ચોંટવા લાગશે. તો જો આપણે આ દૂધ પણ બધું બળી ગયું છે. તો આપણે જે આ પેંડા રાખ્યા હતા ને સોળીને તે નાખી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો આપણે આ પેંડા પણ મિક્સ થઈ ગયા છે અને હજી આને આપણે થોડું ઘટ્ટ થવા દેવાનું છે. આપણે બધું જ પાણી બળી ગયું છે, દૂધ નાખ્યું હતું તે પણ બધું બળી ગયું અને પેંડા પણ સરસ રીતે મિક્સ થઈ ગયા. તો હવે આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી નાખશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો હવે સરસ રીતે આ બધું ઘટ્ટ થઈ ગયું છે. તો હવે આપણે આને નીચે ઉતારી લઈશું. ત્રણ 4 એલચી વાટેલી છે તે આપણે નાખી દઈશું, કારણ કે એલચી 3 થી 4 જ હતી, જેમાં મેં બિયા કાઢી અને આમાં નાખી દીધી છે, કારણ કે છોકરાઓ ખાય નહીં એલચી એટલા માટે. અને આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી હળામાં મેં પહેલેથી જ તેલ લગાવી દીધું છે. તો તેમાં આપણે આ દૂધીનું ઘટ્ટ થયેલું મિશ્રણ છે તે ઉમેરી દઈશું. સરસ રીતે આપણે આ બધું આમાં ઠારી દેવાનું છે અને તો આપણે સરસ રીતે આ તાંહડામાં સેટ કરી દઈશું. અને તો મેં સરસ રીતે આ તાંહડામાં સેટ કરી દીધું છે. તો હવે આપણે એને ઠરવા માટે રાખી દઈશું. તો મસ્ત મજાની દૂધીની બરફી કયો કે હલવો કયો આપણે બનીને રેડી થઈ ગયું છે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.